આપણી બુદ્ધિ જ્યાં પૂરી થાય ત્યાં પરમાત્માની લીલાઓ ચાલુ થાય. એટલે ભગવાનની લીલા સાંભળવાની, ભગવાનની લીલામાં ભરોસો રાખવાનો કે આ બધું ભગવાને કર્યું જ છે. એમને માં ભાગવતમાં લખાણું નથી, એમને હજારો વર્ષથી આ કથાઓ વાંચવામાં આવે છે, એમને નથી થતી, કંઈક તો પાછળ કારણ છે. આવી પરમાત્માની દિવ્ય લીલા છે. ભગવાનની લીલામાં કૃષ્ણ તો છે, પણ પરમાત્માની લીલામાં રાધા પણ છે. કથાના મંડપ સુધી તમે પહોંચો એ કૃષ્ણ ભગવાનની કૃપા છે. કથાના મંડપ સુધી તમે અહીંયા આવી જાઓ, કંકોત્રી આવે, મંડપ સુધી તમે પહોંચી જાઓ, એમાં કૃષ્ણ ભગવાનની કૃપા છે. પણ કથાના મંડપમાં બેસીને કથામાં મન લાગે તો માની લેજો રાધાજીની કૃપા છે. રાધાની કૃપા વગર તમારું મન કથામાં લાગશે નહીં. લાખોની ભીડમાં લોકો કથા સાંભળતા હોય, બેઠા હોય કથામાં, પણ આપણું મન લાગે જ નહીં કથામાં. ત્યારે માની લેજો કે આપણા ઉપર રાધા એ ભક્તિનું સ્વરૂપ છે. રાધા તમે બોલો, રાધા 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 એટલે ભક્તિની ધારા 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 શક્તિ છે. જગદંબાની કૃપા ન થાય, શક્તિની કૃપા ન થાય, ત્યાં સુધી ભગવાનની કથામાં તમારું મન નહીં લાગે.